મારી મેલડી દેવી મન બારકા ગામના હિમાડે લઈ જઈ મન શેતારતી નહીં માં એ ભલા માણા દુનિયાની માલપા મારી શોભન વાળી મેલડી કે મારો બૈરી જાય હે શિકોતર ને યાદ કરવા છે પણ પલવાર બધાય મિત્રોનો ભાવ છે પલવાર મારી મેલડીને રમાડી લ્યો પછી શિકોતર ને યાદ કરવા છે ભુવા દાદાની વિનંતી છે મેલડી આવે આ મોજ એ મારી હામપરની મેલડી નો બની જાય અને દુનિયાની માલપા જો એમ કહેવાય કે કોઈ કાળા માથાના માનવી આગળ જો નમવા દઉં ને મારી આગળ જે નમી જાય મારી આગળ જે ઝૂકી જાય એને પછી જો કોઈ કાળા માથાના માનવી આગળ ઝૂકવા દઉં ને અરે તેથી તો મન હામ પર ના ઝુક જાળવે મન મેલડી ને કોઈ માને ના મન વેલાયું પડે મન સાંભળે મારી મેલડી સાંભળે રોજ નો સાંભળે પણ કોઈક દાડો મારી મેલડી સાંભળી જાય ને આ મોજ આ ગગડિયા સાહેબ ની મોજ આ હે સાહેબ રોજ નો સાંભળે પણ કોઈક દી મારી આ સાંભળવાની મેલડી સાંભળી જાય ને બાપ એ મારી શોભન વાળી મેલડી કોઈક દાડો સાંભળી જાય ને અને ભલા માણા તમારી 72 પેટી ખાઈને જો ખાઈને ખૂટવા દે ને અરે તેથી તો મન મેલડી ને કોઈ માને નહીં માને ના મારી વેણ જાય વેણ ના વટાવને મારી શોભન વાળી મેલડી જવા દેતી નહીં અરે અમારો વાલો વિહામો મેલડી અને સાહેબ હમણાં બહુ જાજો સમય તો નહીં પણ ટૂંક સમયની માઇલપા ત્યાં ગઢકાની માઇલપા બહુ જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું મારી ગઢકા વાળી મેલડી આવે બાબા અને ભલા માણા એકવાર લાંબી આંગળી કહી દો કે જોઈજે મારી ગટકા વાળી મેલડી અને ભલા માણા જો વાદળા આવતા હોય વરતિયા આવતા હોય ને ભલા માણા લાંબી આંગળી કરે ને જો એક દી પથ્થરના પાળિયા નો બનાવી દઉં ને એ તેની તો ગટકા વાળી મેલડી નો કહેવાય મારી મેલડી નો કહેવાય મળી જોજે મારી માતા મેલડી મારી તારા વેણ જાય વેણ ના વટાવને મારી ગટકા વાળી મારી શોભન વાળી મેલડી દેવી એ અમારી મેલડી પલવાર મારી શોભન વાળી મેલડી આવે છે ભાવથી પલવાર બધાના હાથ ઊંચા થઈ જાય આ મોજ જય હો એ સાહેબ જેના લેખ તો મારા વિધાતાએ લખાવો પણ આપણા બધાના લેખ તો મારી શોભન વાળી મેલડીએ લખ્યા છે ને એના ખોળાની માલપા ભેડા થયો ત્યારે એ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે એ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે મેરે છોડી દીધું જીવન મેલડી માથે જય શોભન વાળી મેલડી મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં દાણા વાગી ડાક પડકાર માં પેલી હાક મેલડી તું મોરી માં એ રાખો સુખી તાજા માજા મંગળિયા મંગલાવો માજા મેલડી તું મોરી માં તો મેલડી તું મોરી માં મારી શોક માં માતાવા મેલા મુના તે લટાડા કર્યા મેલડી તું મોરી માં
હે ઉના ચલો ટાટા કર્યા મેલડી તું મોરી માં તો મેલડી તું મોરી માં તો મેલડી તું મોરી માત બોલ શોભન વાળા મેલડી માતની જય ગટકા વાળા મેલડી માતની જય પંચના દેવની જય. હાલો, જો કે સાઉન્ડ વાળા તો આપણા ઘરના જ છે, ઘરના ડાકલા ને ઘરના ભવા ભાઈ સાઉન્ડ વાળા કોણ ભાઈ છે એટલે મોટું દેખાડો વાય ભાઈ એટલે આર કે સાઉન્ડ કસ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું નામ પૂછતું હોય સરસ મજાનું આવું આયોજન ભાઈ જોરદાર તાળીઓથી વધાવી લો. આર કે સાઉન્ડ એટલે અને એમાંય જેમ આ સિલર બેઠું છે કારણ કે એ બધાય આવીને વર્તી ગયા કે મા ભગવતીની કૃપા અને અહીંયા સુધી જે પહોંચાડનાર વ્યક્તિ બધાય 5 મિનિટ જોકે આખી રાતનું છે ઘડીકનું જ નહીં માનો માંડવો છે. આજ માના મહેમાન માંડવાના થઈ અને આવ્યા છો તો એ રીતે ભાવિક ભક્તો પ્રસાદ લેવાના બાકી હોય તો પ્રસાદ લેવા યાદ આવી જાઓ, બાકી ઘડીક બેસી જાઓ અને ઘડીક મને સહન કરો 2 મિનિટ ખાલી. આમ જુઓ ખાલી અહીંથી 2 હાથ અને ત્રીજું માથું. એનું કારણ છે કે અહીંયા જે માતાજીના ઉપાસક છે, જે માતાજીના ભુવા છે, જે અહીંયા રમતા હોય પાછળ દેખાતું નથી બરાબર. ઘણી વાર ફરમાઈશ આવી છે અહીંયા 2-3 વાર એટલે બસ જો આ રીતે મેદાન ખુલ્લું રાખજો. શું કામ કે આજ તો મારી મા ભગવતીનો માંડવો છે ભાઈ અને તમે એમના મહેમાન છો અને એમાંય માં સોગનવાળી મેલડી કહેવાય, ઉગતાપોરની દેવી, ભખવા ભેખવાળી અને બીજા પડતામાં કે લોઢાના દાંતવાળી. કદાચ સોગનવાળી માં મેલડીનું નામ લઈ અને હાલ્યા જાઓ અરે કાંટો તો એક વાત અલગ રહી પણ સાહેબ આ જગ્યાની અંદર કોઈને ઠેહ લાગવા દે ને તો મારી સોગન મેલડી વાળીને બાપ ખોટ બે હે. આજ એ મેલડીનો માંડવો હોય અને તમે એના અને હું મહેમાન બિના હોય અને જો કે આજે રાવળદેવ માનિકા કૃપા હોય અને એમાંય શનિવાર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હે. આજે ઘણાય ગામથી ઘણાય પરગામથી અહીંયા મહેમાન પધાર્યા છે પણ મારી ભગવતીનો માંડવો હોય ભાઈ અને એમાંય મને જે અહીંયા પોગાડનાર હે ભાઈ જીઓ આ હકીકત આ છોકરા ઓળખી ગયા સાહેબ મામા હા આવ્યો તરત વર્તી જા ગગુડિયાને બદલે કે ગલુડિયો આવ્યો અને છોકરા છે ભગવાનનું રૂપ છે. હા હકીકત નગર બહેનોનું મને બહુ એક આયોજન ગોઠ્યું અને બહુ સ્વભાવ ગોઠ્યો. રાંદલમાંના લોટા તેડે પણ છોકરાને ન તેડે. છોકરા છે ભગવાનનું રૂપ છે. વધુમાં યુટ્યુબમાં મને ફેમસ કર્યો હોય તો આ છોકરાવે અને બાળકોએ. હકીકત રાહુલદેવ છોકરા છે ભગવાનનું રૂપ છે અને હું છોકરાને બહુ માનું પણ છોકરા માપે હોય તો નકર એક બેન હમણાં છે ને 6-7 છોકરા બસમાં લઈને સીડ્યા તે કલિન્ડર ખીજાણો એ કે બેન અડધાને ઘેર રાખતા હોય તો એ કે સાહેબ અડધા ઘેરે જ છે. પણ આજે મારી ભગવતીના આવા જે ઉપાસક બેઠા હોય અને એમાંય અમારે ગોંડલથી સાહેબ ગોંડલથી આવા રાવળદેવ સરસ મજાનું કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર નામ અને હું તો વાલા ખાલી 2-5 મિનિટ મા ભગવતીની કૃપા થઈ એટલે એના દર્શન કરવા માટે અને તમારા સૌ ભાવિક ભક્તોના દર્શન કરવા માટે આવ્યો. પણ મારી ભગવતીને મારી મેલડીને માનતા હોય અને જો એનો માંડવો વધાવતા હોય તો બાપ મારે ખાલી 5 વ્યક્તિ 5 પાંડવો જોઈ કે આલ્યો આજ મારી ભગવતી ઉગતા પોરની દેવી અને એક ચોબનવાળી મેલડીએ દીધો ને આજ 501 રૂપિયા આપી અને મારી મેલડીનો માંડવો હું વધાવું એવા ખાલી 5 વ્યક્તિ જાગી જાવ ખાલી 5 પાંડવો હાલો ભાઈ
મારી ભગવતીનો માંડવો કોણ પેલા વધાવે છે ભાઈ, અને પછી અહીંથી શરૂઆત થાય. ખાલી એક જ વ્યક્તિ હાથ ઊંચો કરી જાઓ કે મારી ભગવતીએ આપ્યું છે. જીઓ બાપ જીઓ. શું નામ? ભાઈ ભાઈ અમારી સોબનવાળી માં મેલડીના 501 રૂપિયા આપીને મારી ભગવતીનો માંડવો વધાવે. બીજા 501 રૂપિયા રામ ભરોસે. બીજા અમારે મોબાઈલ દુકાનવાળા, જો કે એની ઉપર સારી હાથનો સાંયો રાખે છે, એમના તરફથી 501, બીજા પણ 501 અને બીજા પણ 501. મારી ભગવા ભેખવાળી 4 હાથનો સાંયો રાખે ને સડતી કળા આપે. અખંડ મારી મા ભગવતી ભેરા ભંડાર રાખે મારા બાપ. આ સબનવાળી મેલડી જીઓ બાપ. અને બીજા પણ એ ભાઈ 2501 રૂપિયા આપી અને મારી ભગવતીનો માંડવો વધાવે. એ એકદમ જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. દેવા ન હોય તો કાંઈ નહીં, દાજવા હોય. ભગવતીનો માંડવો છે. જીઓ જીઓ બાપ. અને જે કાંઈ પૈસા આવશે બાપ, એ આ મા ભગવતીના કાર્યની અંદર વાપરવાના છે. બીજા પણ 501 રૂપિયા આપી મારી આઈ ખોડિયારને સુંદડી અને મારી ભગવતીને મેલડીની સુંદડી ઉડાડે છે. ભાઈ ભાઈ બીજા 2101 રૂપિયા આપી અને મારી સોગનવાળી મેલડીનો માંડવો વધાવે છે ભાઈ. ઘણું આપે મારી મા ભગવતી. બીજા 1100 અને બીજા પણ 501 રૂપિયા આપી અને મારી ભગવતીનો ભાઈ ભાઈ અલગધર રાણપુર, અલગધર રાણપુર એમના તરફથી 501 અને બીજા પડતામાં ભાઈ ભાઈ દિલ્હીથી, ભાઈ ભાઈ દિલદાર એવા દિલ્હીથી. જો મારી મા ભગવતીને વિઝા ન લેવા પડે, દિલ્હી સુધી મા ભગવતી જેના પરસા આપતા હોય એવા દિલ્હીથી મોટામાં મોટું દાન અહીંયા આવ્યું સાહેબ. ભાઈ ભાઈ જીઓ બાપ. અને હવે પ્રસાદ લીધા પછી આપણે રાવળદેવને બધાને વિનંતી કરી. એનું કારણ સાહેબ મારે અહીંયા 9 વાગે ભોગવવું પડે એમ છે, પણ એક દાણ મા મેલડીની જય બોલાવવાની છે. શું કામ? કે આ તમારા મારા ઉપર કૃપા કરે ને હે મારી મા ભગવતી. બીજા પણ 501 રૂપિયા આપીને મારી ભગવતીનો માંડવો વધાવે છે. અને બીજા પડતામાં કે જ્યારે મા ભગવતીના ભુવા, મા ભગવતીના ઉપાસક હોય, તમને એમ લાગે કે મા ભગવતીએ દીધું હોય, રાણપુર જીવ બાપ 501 રૂપિયા આપી અને મારી ભગવતીનો માંડવો વધાવે. ઘણો આપે મારી મા ભગવતી. 4 હાથનો સાંયો રાખે, સડતી કળા આપે. અખંડ મારી મા ભગવતી ભેરા ભંડાર રાખે. અને બીજા પડતામાં કે આજે મા ભગવતીની અંદર એના શરણની અંદર ગુણગાન ગાય અને એના માનવ મેળામાં આપણે સર્વશક્તિમાતને યાદ કરી અને આપણે માંડવાની શરૂઆત કરશું. પણ પહેલા મા ભગવતીની જય અને બોલાવી, બરાબર. અને બીજા પડતામાં કે તમને જે કોઈ માતાજીના ઉપર તમને એમ લાગે કે મારી ભગવતીનો માંડવો વધાવો છે, તો અહીંયા સ્ટેજ ઉપર આવી અને આપ ગોર કરી શકો છો. શું કામ? કે માએ દીધું હોય તો. અને બીજા પડતામાં કે છૂટા ના હોય તો છૂટાની વ્યવસ્થા અહીંયા રાખી છે. છૂટા લઈ જવા અને બાધા દઈ જવા. રાવળદેવ નકર છૂટા ઘટે. ભાઈ ભાઈ 2101 રૂપિયો રામ ભરોસે મારી ભગવતીના નામ ઉપર જીઓ બાપ. અને બીજા પણ 2101 રૂપિયા આપી અને મારી ભગવતીનો માંડવો વધાવે છે ભાઈ. ઘણો આપે મારી મા ભગવતી. 4 હાથનો સાંયો રાખે, સડતી કળા આપે. અખંડ મારી મા ભગવતી ભર્યા ભંડાર રાખે. જીઓ બાપ. હા, અને દિલ્હીથી જે મહેમાન આવ્યા એનું યોગદાન બહુ જબરજસ્ત છે. અહીંયા ક્યાંથી મહેમાન ક્યાં છે ભાઈ? ક્યાં? અરે આવો મારો બાપલ્યો, આવો. આવો બાપ. જીઓ જીઓ જીઓ. અરે મારી ભગવતી ભાઈ લોઢાના દાંત વાળી. એ ભાઈ એકદમ જોરદાર તાળીઓથી ઉધાવી લ્યો. મારી માની દયા હોય અને મારી ભગવતીની દયા હોય, એમને ખૂબ આપ્યું અને મારી મા ભગવતીના નામ ઉપર વાપરે છે. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. હવે મા ભગવતીના આપણે શરણની અંદર ગુણગાન ગાય. આપણે મા ભગવતીના માંડવાની શરૂઆત. પણ મા ભગવતીની જય એકદમ જોરદાર બોલવાની છે, બરાબર ને? બધા હો ભાવથી. રાવળદેવ